નમસ્કાર મિત્રો. હા, તો થઈ શકે કે એવું કે મથુરા જવાનો સમય નજીક આવે છે. જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા જવાનો હોય છે ત્યારે છેલ્લી વખત કાનુડો અને રાધા બંને મળે છે. કૃષ્ણ ભગવાન કહે છે રાધાને કે માગ, શું માગે છે, શું જોઈએ છે તારે? ત્યારે રાધા એવું કહે છે કે કાનુડો મને આપી જ શકતો હોય તો કંઈક એવું કર, મને એવું આપ કે જ્યારે તું જતો હોય મથુરા ત્યારે મારી આંખમાંથી એક પણ આંસુ ન પડવો જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે એવું શા માટે? શું તારે મારા પ્રત્યે માયા નથી? શું તું કૃષ્ણ ગેલી નથી? ત્યારે રાધા કહે છે કે હું તો કૃષ્ણ ગેલી છું જ, હું તો તારા વિના નહીં જ રહી શકું. અને તું જઈશ પછી તને યાદ કરી હર પળ મારી આંખમાં આંસુ આવશે, એ વાત નિર્વિવાદ છે. પણ તું જ્યારે જતો હોઈશ ત્યારે જો હું રોતી હોઈશ તો તું નહીં જઈ શક. કાના, તારા સારા માટે કહું છું કે એવું કંઈક કર. અને ખરેખર થાય છે એવું. જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા જતા હોય છે ત્યારે અન્ય ગોપીઓ, આખું ગામ, વૃંદાવન, ગોકુળ, કાનુડાની પાછળ પાછળ બરોબર છે, એમને રોકવાનો પ્રયાસ કરે છે. અને રાધાજી પણ હોય છે. રાધાજીની આંખમાંથી એક પણ આંસુ નથી પડતા અને કૃષ્ણ ભગવાનના નીર રોકાતા નથી. તેઓ ખૂબ રડતા હોય છે. ત્યારે એક ગોપી આવીને કૃષ્ણ ભગવાનને પૂછે છે કે કાના, તું જ અમને સમજાવતો હતો, તારે તો જવાનું જ છે, આ તો બધા કર્મ લખાયેલા છે, તું તો પોતે કર્મ લખનારો છે, તું તો બધું જાણે જ છે સંસારમાં શું થવાનું છે અને હવે શું તારે કરવાનું છે, તને તો કર્મોની ગતિ ખબર જ હોય, તો તું આટલું શા માટે રડે છે? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હું નથી રડતો, મને તો ખબર જ છે મારે શું કરવાનું છે, પણ રાધાના ભાગનું જે છે રોવાનું, એ પણ હું રોઉં છું અત્યારે. રાધા મારી સામે ઊભી છે, એને તો મેં રડતા બંધ કરી દીધી. મેં એવી માયા કરી કે એની આંખમાંથી એક આંસુ પણ નહીં પડે. એ હસતા હસતા જ મને વળાવશે વૃંદાવનમાંથી. પણ રાધા મારા મનમાં વસે છે, એને હું કેમ રોકું? જે મારા મનમાં સમાઈ ગઈ છે એને હું કઈ રીતે રોકી શકું રડવાથી? એ મારા હાથની વાત નથી. એટલે હું જે રડું છું એ રાધાના ભાગનું રડું છું. ખરેખર મારા આંસુ છે જ નહીં. આંસુ તો રાધાના છે. જે હું રોકીને બેઠો છું, પણ જે મનમાં છે એ તો આંખમાં આવી ગયા. જે આંખની સામે છે તેને હું રોકી શકું, પણ જે મારા આંખોમાં વસેલી છે એને તો હું પોતે પણ ન રોકી શકું. અને માટે કંઈક આ રીતની કંઈક વાત છે, કંઈક આ રીતનો પ્રેમ છે રાધા અને કૃષ્ણનો.